અરે ઓ સાહેબ એસપીસીસી વિષયની અંદર આ ચેપ્ટર નંબર 8 ની અંદર સાહેબ આવડી બધી વિધિઓ આવે છે। આ વિદ્યાર્થી મિત્રો આ એસપી ના ચેપ્ટર નંબર 1 તમે જોઈ શકો છો બરાબર કે શેર બહાર પાડવા આ ચેપ્ટર માંથી વિદ્યાર્થી મિત્રો સારા એવા પ્રમાણમાં વિધિઓ જે છે કવર કરવામાં આવી છે ચેપ્ટર ની અંદર અને આના પછીના ચેપ્ટર ની અંદર। આ બે ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો એવા છે કે પરીક્ષાની અંદર મારી દ્રષ્ટિએ હું એવરી સ્ટુડન્ટ ને એ જ સજેશન કહું છું કે આ ચેપ્ટરમાં બંને ચેપ્ટરમાં આવતી વિધિ છે ને એ વિધિ અવશ્ય કરી લેજો। જો પેપર ટ્વિસ્ટેડ આવવાની સંભાવના વધારે હશે તો વિધિ આવવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે। બીજી બાબત કે આ વિધિ છે સરળ, એક બે વખત તમે જે છે તમારી અનુકૂળતા મુજબ સરસ મજાનો આ વિડિયો જોઈ લેજો પરીક્ષા વખતે, પછી તમે મને પરીક્ષામાં યાદ કરશો કે હા સાહેબ તમારી વાત સાચી નીકળી, કઈ રીતે આપણે આગળ ચર્ચા લેવાના છીએ। હું આ વિદ્યાર્થી મિત્રો વિડિયોની અંદર મારો એવો પ્રયત્ન રહેશે કે શક્ય હશે તો એક વિધિ અથવા તો બંને વિધિ અથવા તો હજી એક ટોપિક છે, ત્રણેય ટોપિકને હું કમ્બાઈન કરવાનો છું। સમયની મર્યાદાના કારણે આપણે ટ્રાય કરશું કે આપણે એક વિડિયોની અંદર કવર કરી લઈએ, અધરવાઇઝ તમને પાર્ટ વાઇઝ આ વિડિયો હું તો આપવાનો જ છું બરાબર। અને પછી તમને ખ્યાલ છે બધાને યુનિટ વાઇઝ આપણે ઘણી બધી વસ્તુઓ તમને સરપ્રાઈઝ આપીએ છીએ। તો એ સૌથી પહેલો મેં ક્વેશ્ચન લીધો છે શેર અરજી અંગેની વિધિ। આ શરૂઆતમાં કહી દઉં તમને કે ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર હોવી જરૂરી છે, તમને ખ્યાલ છે બધાને, કદાચ તમે મારો કોઈ પણ વિષયનો વિડિયો જોશો ને ત્યારે મેં શરૂઆતમાં એક જ વસ્તુ ઉપર સૌથી વધારે ભાર આપ્યો છે, કઈ ખબર છે? હા સાહેબ અમને ખબર છે, ક્વેશ્ચન ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે। સાહેબ એવું તે શું છે તમે મને ઈ કહો, તો હું તમને એમ જ કહેવા માંગીશ કે આ શેર અહીંયા અરજી લખેલું છે, જસ્ટ ફોર એક્ઝામ્પલ ચાલો તમને અત્યારે કહી દઉં તમને ખ્યાલ રહે, આ છે શેર અરજીની વિધિ અને વિદ્યાર્થી મિત્રો બીજી છે શેરની વહેંચણી અંગેની વિધિ। બંને વચ્ચે મેજર ડિફરન્સ છે, આ ક્લિયર કહી દઉં તમને બરાબર, આગળ આપણે સમજવાનું છે મુદ્દો, પણ તમને ખબર હોવી જોઈએ કે આની અંદર એક આ વચ્ચે સેન્ટેન્સ છે એ બદલી જવાના કારણે સંપૂર્ણ જવાબ બદલી શકે છે, એટલે આ ખાસ કાળજી આપણને રાખવાની રહેશે। તો તમને શરૂઆતમાં કહી દઉં કે આ જે પણ ક્વેશ્ચન આ વિડિયોની અંદર કવર કરીશ એની અંદર એક માર્કનો ક્વેશ્ચન તો આવી જ જવાનો છે અને તમારું માત્ર ધ્યાન અહીંયા હોવું જોઈએ। થોડાક સમય માટે કદાચ તમે પેન પેપર અથવા વર્કશીટ હાથમાં રાખી હોય તમારી તો તમે એને સાઈડમાં મૂકી શકો છો। પહેલા આપણે એવું બહુ સરસ મજાનો આખો કોન્સેપ્ટ ક્લિયર કરી લઈએ। બીજી બાબત, બહુ પ્રેક્ટિકલી આનો ઉપયોગ કરવામાં આવે છે વર્તમાન સમયની અંદર, એટલે આ મુદ્દો સમજવો જરૂરી છે। તમે ઇન ફ્યુચર ક્યાં પણ જાઓ, તમે આ ટોપિક ભણી લીધું છે, તમને કોઈ પણ આના ઉપર ક્વેશ્ચન પૂછે છે, પછી ગમે તે લેવલે ઇન્ટરવ્યુઅર પૂછે છે, કોઈ ટીચર પૂછે છે કે કોઈ તમને એમ સમજી લો કે આજુબાજુનો વ્યક્તિ પૂછે કે તેને ભણવામાં આવ્યું છે મિનિંગ શું છે, તમે વટથી જવાબ આપી શકશો, પણ તમારું ધ્યાન માત્ર અહીંયા હોવું જોઈએ। હું જે એક એક શબ્દ તમને સમજાવું છું ને બહુ સરસ મજાથી સમજજો બરાબર। અત્યારે કાંઈ વસ્તુ આપણે જોઈતી નથી, તમારું માત્ર ધ્યાન અહીંયા હોવું જોઈએ। શેર અરજી અંગેની વિધિ। હવે શેર અરજીને વિદ્યાર્થી મિત્રો એમ કહેવાય કે શેર એપ્લિકેશન અંગેની એક પ્રોસેસ। હવે શેર એપ્લિકેશન એટલે શું હું તમને કહી દઉં, આગળ આપણે અભ્યાસ કરી લીધું છે પણ તો હું બેઝિક થી સ્ટાર્ટ કરું છું કે એમ સમજી લો તમે અત્યારે કંપની છો, સાંભળજો, તમારી કંપનીને પબ્લિક ઇસ્યુ લઈ આવવું છે, સાંભળજો, અને પબ્લિક ઇસ્યુ કંપનીના શેર ફ્રેશ ઇસ્યુ કરાવવા છે રોકાણકારોને રોકાણ કરવા માટે કરી। ફ્રેશ ઇસ્યુ મતલબ કે તમારા શેર સીધો જાહેર જનતાને એનામાં રોકાણ કરવા માટે આમંત્રણ આપો છો, તો એમાં કયા દસ્તાવેજ જોઈશે? સાહેબ ચેપ્ટર નંબર અમને ખ્યાલ છે ધોરણ 11 માં ભણી ગયા છે, વિજ્ઞાપન પત્ર એસપી ની અંદર આવતો 6ઠા નંબરનો ચેપ્ટર। અરે વાહ સાહેબ, આ તો બધી વસ્તુ ધોરણ 11 માંથી ધીરે ધીરે અહીંયા આવે છે। યસ અહીંયા જ આવે છે, એટલે મેં તમને કીધું સમજો, ઘણું કામ આવશે આગળ। તો વિદ્યાર્થી મિત્રો તમે વિજ્ઞાપન પત્ર બહાર પાડશો, તમને નાણાં જોઈએ છે, એક્ઝામ્પલ તરીકે તમને 100 કરોડ જોઈએ છે, આપણે ચાલો એક એક્ઝામ્પલ ને કન્ટિન્યુ રાખશું, તમને 100 કરોડ જોઈએ છે તો તમારી કંપની અંદર રોકાણ કરવા માટે તમે વિજ્ઞાપન પત્ર કરશો બરાબર, બહાર પાડશો, એનામાં બધી વસ્તુનું મેન્શન કરશો। હવે વિદ્યાર્થી મિત્રો તમે બધી વસ્તુની પ્રોસેસ કરી નાખી, પણ તમને મળશે કેમ રૂપિયા બરાબર? જાહેર જનતામાંથી કદાચ ચાલો હું તમારી કંપનીમાં જે છે અરજી કરવાનો છું, અરજી કેમ કરીશ? અરજીનો કાંઈક તો મને બેઝ જોઈશે ને કે તમને પૈસા જોઈએ છે, તમે મારા પાસેથી પૈસા લેશો કેમ? તમે મારા ઘરે આવીને પૈસા નહીં લઈ શકો, આ નિયમ છે, તમને બધાને ખ્યાલ છે વિજ્ઞાપન પત્રની અંદર લઘુત્તમ ભરણાવાળી જોગવાઈનો। આ હું ચર્ચા અહીંયા નહીં કરું કારણ કે આપણે 11 માં લઈ લીધી છે કે 90% લઘુત્તમ ભરણું ભરાવવું ફરજિયાત છે। તો આખી આ પ્રોસેસ હવે આપણે સમજવાના છે ધોરણ 12 ની અંદર। આ ટોપિક કે છે કે તમે તમારા રોકાણકારો પાસેથી અરજી કેવી રીતે લેશો, પછી તમને જે અરજી મળી છે એને ધ્યાનમાં લઈ તમે એનું વર્ગીકરણ કેવી રીતે કરશો, કારણ કે એક પ્રકારના રોકાણકાર ન હોય વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા પ્રકારના રોકાણકાર હોય કે ભાઈ યસ તમને ખ્યાલ છે કે રિટેલ ઇન્વેસ્ટર બરાબર, પછી બિગ HNI જેને આપણે કહીએ હાઈ નેટવર્થ ઇન્વેસ્ટર। આ સાહેબ તમે શું કહો છો? આવશે ટોપિક ની અંદર 1-2 માર્કમાં પૂછાતો પ્રશ્ન છે। તો વિદ્યાર્થી મિત્રો સમગ્ર પ્રોસેસ આપણે આ ટોપિકમાં સમજવાની છે, અરજી એપ્લાય કેમ કરશો,
ક્લિયર? તમે કંપની છો, હું રોકાણકાર છું. હવે આપણા બે વચ્ચે કોઈક એવો મીડિયેટર પર્સન આવશે ને એક પ્રોસેસ હાથ ધરશે કે જે આખી પ્રોસેસને કમ્બાઈન કરી અને જોઈન્ટ કરશે કે હું જે છે તમારી કંપનીમાં પૈસા રોકીશ અને તમારી કંપનીને પૈસા મળી રહેશે. તો આ બધી વસ્તુ માટે કરી આ પ્રોસેસ આપણને ઇનિશિયલ સ્ટેજ ઉપર સમજવી પડશે. આ સ્ટેપ નંબર 1 ચેપ્ટરનો છે, બરાબર. હવે આમાં જે ફ્રેશ ઇસ્યુ આવે છે મેં તમને સમજાવી દીધો, બરાબર. ઓકે, યસ. હવે આપણે આગળ વધીએ છીએ. પ્રસ્તાવના મેં લીધી નથી કારણ કે ઓલરેડી તમે આગળના વિડીયો જોઈ લીધા હશે. આ વિદ્યાર્થી મિત્રો ઓલરેડી વિડીયો મેં મૂકી દીધેલ છે. મારી વિન્ટેજ સિરીઝ શું એને નામ આપું છું, બરાબર. જ્યારે ચેનલ શરૂઆત કરી ત્યારે બધી વસ્તુ મેં મૂકી દીધી છે, પણ આ વર્ષથી મને બહુ ઈચ્છા થઈ કે ના યાર આપણે કન્ટેન્ટમાં પણ ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આપી અને બહુ સરસ મજાનું આપવું છે, બરાબર. કારણ કે આ વસ્તુ એવી છે કે ઇમ્પ્રુવમેન્ટનું કારણ ઈ જ છે કે નવા વિદ્યાર્થીઓને ખબર પડે કે અમુક વસ્તુ હું આ સ્ક્રીન ઉપર લઉં છું ની પાછળના ઘણા પર્પસ છે. બધા વિડીયો સ્ક્રીન ઉપર નહીં આવે પણ અમુક વિડીયો સ્ક્રીન ઉપર લઉં છું ની પાછળનો પર્પસ ઈ છે કે વિદ્યાર્થી મિત્રો અમુક પ્રોસેસ હું તમને ઓનલાઈન શીખવાડવાનો છું. શીખવાડવાનો મતલબ કે આપણે આખી પ્રોસેસ નહીં કરીએ પણ તમને એટલીસ્ટ નોલેજ હોવું જોઈએ. તમે ઉઠીને કાલે ધોરણ 12 પાસ કર્યા પછી તમને કોઈ કહે છે આઈપીઓ કેમ ભરાય, તમને ખબર હોવી જોઈએ. બસ હું એટલીસ્ટ 1% પણ તમને સમજાવવાનું છું કે આઈપીઓ ખરેખર કેમ ભરાય છે. આખી પ્રોસેસ હું તમને પ્રેક્ટિકલી કરાવવાનું છું. ઓકે, શેર અરજી અંગેની વિધિના વિદ્યાર્થી મિત્રો 4 જ તબક્કા છે. હવે આ 4 જ તબક્કા વિદ્યાર્થી મિત્રો જનરલી હું તમને કહી દઉં વર્તમાન સમયની અંદર ટાર્ગેટ કરીએ તો 2 માર્ક માટે કરી અને 1 માર્ક માટે કરી આ પ્રશ્ન બહુ સરસ મજાનો છે. બીજી બાબત 4 મુદ્દા છે, 4 મુદ્દાનો 1 માર્ક લઈને તો વિદ્યાર્થી મિત્રો 4 માર્કમાં ક્વેશ્ચન પૂછી શકાય એમ છે, બરાબર. આ તમને કહી દઉં કારણ કે લાસ્ટ યર વિદ્યાર્થી મિત્રો પેપર બહુ સરળ નીકળ્યો. બહુ સરળ એટલે કે જ્યારે મેં પેપર જોયું ને તો મેં પોતે આવું એક્સપેક્ટ નતો કર્યો કે આટલો સરળ પેપર બોર્ડનો 2025 નો એસપી નો છે. એક પણ વિધિ નથી આવી, પણ અંડર એસ્ટિમેટ ન કરજો, આ વખતે આવવાની સંભાવના મને લાગે છે. 1 વર્ષ પેપર સહેલો નીકળ્યો છે, થોડોક ટ્વિસ્ટેડ મને એવું લાગે છે આ વખતે કરશે. અધરવાઇઝ તમને સણાકીય કક્ષા માટે તો તૈયારી કરવાની જ છે. તો બસ આપણે તૈયારી કરશું જ. બીજી બાબત વિધિ જણાવો કે અને 1 માર્ક કે તો માત્ર મુદ્દા આપવાના રહેશે. 4 માર્ક્સમાં કે તો સમજાવવાનું રહેશે, ધ્યાન રાખજો, બરાબર. ઓકે, સૌથી પહેલા આપણે શું કરીએ, ચાલો હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહું કે તમે કંપની છો અને હું રોકાણકાર છું. તમને પૈસાની જરૂર છે, બરાબર, અને હું તમારી કંપનીમાં પૈસા રોકવા માંગુ છું રોકાણકાર તરીકે. તો વિદ્યાર્થી મિત્રો તમને પૈસા હવામાં તો મોકલીશ નહીં. તમને સીધો બેંકમાં હું ન મોકલી શકું અત્યારે એનઈએફટી કે કોઈ પણ યુપીઆઈ માધ્યમ દ્વારા. આ નિયમની બહાર છે, ધ્યાન રાખજો. તો શું કરીશ સૌથી પહેલા તો હું એટલે મતલબ તમને આ પ્રશ્ન થવો જોઈએ તમે કંપની છો અથવા હું રોકાણકાર છું અથવા હું કંપની છું તમે રોકાણકાર છો. ઓકે, એક્ઝામ્પલ મગજમાં ફિટ રાખજો આખા ક્વેશ્ચન. ઓકે, યસ. તો સૌથી પહેલા બેંકમાં ખાતું ખોલાવવું પડે. હવે તમે કહો સાહેબ આ બેંકમાં ખાતું ખોલાવવું તો વિદ્યાર્થી મિત્રો સમજૂતીમાં આવશે, પણ હું તમને બ્રીફ ઇન્ટ્રોડક્શન સ્વરૂપે કહું છું કે આની અંદર જે ચાલુ ખાતું હશે એના સાથે થઈ તમને શેડ્યુલ બેંકની અંદર એસ્ક્રો એકાઉન્ટ ખોલાવવું પડશે. ક્લિયર? આગળ આપણે સમજૂતીમાં આવશે. 1 માર્કનો પ્રશ્ન છે. ઓકે, શેર અરજીઓ મેળવી. હવે તમે શું કરશો સાહેબ, રોકાણકાર પાસેથી અરજી અમે કલેક્ટ કરશું. આ રોકાણકાર છે, હું કંપની છું. હવે આ એક રોકાણકાર નહીં હોય, બરાબર. આ રોકાણકારો કરોડોમાં હશે, લાખોમાં હશે અને અલગ અલગ પ્રકારના હશે. કોક કે સાહેબ અમે મિનિમમ અમાઉન્ટ ભરશું એક એપ્લિકેશનની, કોક કે સાહેબ અમે 1 થી વધારે એપ્લિકેશન ભરવા માંગી છે. અમને સાહેબ HNI કોટો છે, હાઈ નેટવર્થ ઇન્વેસ્ટર, કે જે લોકો રિટેલ ઇન્વેસ્ટર કરતા વધારે પ્રમાણમાં તમારી કંપનીમાં નાણાં રોકવાની ઈચ્છા ધરાવે છે. બીજી વસ્તુ આ. ત્રીજી વસ્તુ કોઈક એવી ઇન્સ્ટિટ્યુશન હશે કે જે ઓલરેડી ઇન્વેસ્ટમેન્ટ જ કરતી હશે, કે મ્યુચ્યુઅલ ફંડનો કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટર હશે, કે મ્યુચ્યુઅલ ફંડની કોઈ પણ એમ સમજી લો કે કંપની હશે કે જે તમારી કંપનીમાં પૈસા જ રોકશે એઝ અ મ્યુચ્યુઅલ ફંડ તરીકે, બરાબર. આ ધ્યાન રાખજો. તો આ બધા ઇન્વેસ્ટરના પ્રકાર છે, અલગ અલગ પ્રકારના રોકાણકાર છે. તો આપણે અરજી લેવી પડશે કયા કયા પ્રકારના રોકાણકાર છે. એમાં એક બહુ સરસ મજાની કન્ડિશન છે જે એવી છે કે જે રિટેલ ઇન્વેસ્ટર કે જે છૂટક રોકાણકારો છે વિદ્યાર્થી મિત્રો, એનો મિનિમમ ક્રાઇટેરિયા સેબીએ કહી દીધો કે તમને કમ્પલસરી 10% અનામત એ લોકો માટે રાખવી પડશે. હવે તમે સાહેબ શું કહેવા માંગો છો, મને 100 કરોડ ખપે છે ને વિદ્યાર્થી મિત્રો રૂપિયા, તો 100 કરોડ રૂપિયાની અંદર 10% મિનિમમ શબ્દ એ કોના માટે રાખીશ ખબર છે? છૂટક રોકાણકારો કે જે લોકો એમ સાહેબ 15,000 રોકશું, બસ 15,000 એપ્રોક્સિમેટલી તમને કહું છું. એની એક એપ્લિકેશનની અમાઉન્ટ આટલા ક્રાઇટેરિયા સેબીના નિયમ મુજબ અત્યારે વર્તમાન સમયમાં છે. તો 100 કરોડના 10% એટલે 10 કરોડ જે છે, બરાબર, રૂપિયાનો જે પણ આખું હું પબ્લિક ઇસ્યુ લઈ આવ્યો છું, જે જાહેર ભરણું લઈ આવ્યો છું વિદ્યાર્થી મિત્રો, તેમાં છૂટક રોકાણકાર માટે મને ક્રાઇટેરિયા પહેલાથી રાખવો પડશે. એને કોટા સિસ્ટમ કહેવાય, બરાબર. આની અંદર આવશે આગળ તમે ભણશો ને તો. ઓકે, શેર અરજીઓનું વર્ગીકરણ કરો. મેં તમને જે કીધું એ હવે વર્ગીકરણ કરો કે ભાઈ 10% સાહેબે કીધું એ રીતે.
બરાબર, એટલે આપણે વર્ગીકૃત કર્યા. પછી શેર વેચણી અને વેચણી પત્રક તૈયાર કરો કે હવે ઓફિશિયલી ખબર જ પડી ગઈ કે આટલા લોકોને આપણને શેર ફાળવવાના છે. વધારાની અરજી પરત કરી દો. હવે આ વધારાની અરજી તમને નામાના મૂળ તત્વોમાં આ કોન્સેપ્ટ આવશે, પણ થિયોરિટિકલ કોન્સેપ્ટ આ વિષયમાં આ ટોપિકમાં વધારે છે. ત્યાં 10% આવશે, અહીંયા 100% છે, એટલું યાદ રાખજો, ત્યાં કામ આવશે જ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરશું, આપણે એક વેચણી પત્રક તૈયાર કરશું કે તમે એઝ અ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર છો, તમારી કોઈ ફર્મ છે કે જે આવી રીતે કંપનીઓના શેરમાં રોકાણ જ કરે છે, આઈપીઓ દ્વારા કે ઇનિશિયલ પબ્લિક ઓફર દ્વારા કે કોઈ પણ અનધર જામીનગીરી દ્વારા તમે રોકાણ જ કરો છો. તમારું કામ જ શું છે, ઇન્વેસ્ટમેન્ટ ફર્મનું છે એઝ અ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર તરીકે. તો આ કન્ડિશનની અંદર મને શું કરવાનું છે, હવે તમને શેર ફાળવવાના હશે અથવા જે જાહેર બણો લઈ આવ્યો છે મને તમને ફાળવવું પડશે, તો તમને હું ફાળવીશ. તો આ મેઇન એક પ્રથમ નંબરનો તબક્કો હતો. શું હતો? અરજી અંગેનો તબક્કો જેને આપણે કહીએ. અને બીજો તબક્કો છે વેચણી અંગેનો તબક્કો. મુખ્ય તબક્કા આ ચેપ્ટરના 2 છે. સાંભળજો. ઓકે, આ ક્લિયર થઈ ગયો. હવે એક સરસ મજાનો એક ક્વેશ્ચન હું લઈ લઉં છું. મેં તમને જે ઓલરેડી સમજાવી દીધો કે કંપની દ્વારા થોડોક તમને વિઝિબલ નહીં હોય તો ચાલો હું આપણે છે ને થોડોક આને વિઝિબલ કરવાની પૂરી ટ્રાય કરી કે તમને આ વસ્તુ દેખાય. બરાબર? યસ. હાલો, શું કે જાની અંદર ધ્યાન આપજો, એક માર્કમાં કામ આવશે. કંપની ધારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈ, શું કંપની ધારો કયો હશે? 2013 વર્તમાન સમયમાં લાગુ છે એની અનુસાર સંચાલક મંડળ બોર્ડ ઓફ ડિરેક્ટરના મંડળની પરવાનગી લઈ શેર હોલ્ડર પોતાના પાસે વધારાના શેર પણ જાહેર જનતાને આપી શકે છે, જેને વેચાણની દરખાસ્ત તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વર્તમાન સમયની અંદર જે ઘણી બધી કંપની આવું પબ્લિક ઇસ્યુ લઈ આવી છે એનામાં જનરલી એક શબ્દ તમે નોટ કરજો. હવે ભવિષ્યમાં તમે એઝ એમ સમજી લો કે સ્ટુડન્ટ તરીકે તો છો જ, પણ કદાચ તમે રોકાણ કરવા માંગતા હો ને આઈપીઓમાં, તો એમાં લખેલું હશે ઓફર ફોર સેલ, કે કંપની પાસે એવા શેર રહેલા છે કે જે જાહેર જનતાને ઓફર કરે છે સેલ કરવા માટે, એને વેચાણ માટેની દરખાસ્ત કહેવાય. બરાબર? આ ધ્યાન રાખજો. આ 1 માર્ક માટે મારી દ્રષ્ટિએ બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે, મેં તમને સમજૂતી સહિત આપ્યું છે. બરાબર? ઓકે, હવે આપણે આગળ વધીએ છીએ. શું કહે છે આની અંદર એક એક મુદ્દો સમજવાના છીએ. અને હા, કદાચ તમને એમ લાગે સ્ક્રીનશોટ પાડવું છે તો પાડો, અધરવાઇઝ કન્ટેન્ટ અહીંયા જ રહેશે, તમે જરાય ગભરાતા નહીં. આનામાં જે મેઇન રેડ કલરથી તમને દેખાય છે એ મુખ્ય કીવર્ડ્સ છે કે આખે આખો ક્વેશ્ચન જે આ તમે સમજાવો છે એનામાં આ બધા મુદ્દા એવા છે કે મગજમાં બેસાડી દીધા ને તો પરીક્ષામાં સરળતાથી યાદ આવી જશે. તો સૌથી પહેલો મુદ્દો બેંકમાં ખાતું ખોલાવવું. મેં તમને મુદ્દો સમજાવી દીધો, યાદ અપાવ. શરૂઆતમાં મેં તમને કીધું કે બેંકમાં જે છે તમારું ચાલુ ખાતું હશે, તમે વેપારી પેઢી હશો, તમને પૈસા જોઈએ છે, તો ચાલુ ખાતાને તમને શું કરવું પડશે, તો કે તમારે શેડ્યુલ બેંકની અંદર એક પ્રકારની બેંકનો પ્રકાર આવે છે, શેડ્યુલ નંબર 2 ની અંદર સમાવેશ કરવામાં આવે છે બેન્કિંગ એક્ટ મુજબ. એની યાદી અલગ છે જે તમને નહીં પૂછાય, પણ એક તમને નોલેજ હોવી જરૂરી છે કે બેન્કિંગ એક્ટ મુજબ બેંકોની જે યાદી છે એમાં બીજા નંબરના શેડ્યુલમાં આવે છે એ બેંકોને શેડ્યુલ બેંક તરીકે ઓળખવામાં આવે છે. બહુ હાઈ લેવલ નોલેજ મેં તમને આપી દીધું છે, પણ યાદ રાખવા માટે છે, પરીક્ષામાં લખતા નહીં. તો આ શેડ્યુલ બેંકની અંદર તમને એક સરસ મજાનો એકાઉન્ટનું નામ છે એ ખોલાવવું પડશે. કયું ખબર છે? એસ્ક્રો એકાઉન્ટ. આ 1 માર્કની અંદર આવતો સરસ મજાનો ક્વેશ્ચન પૂછી શકાય. સૌથી પહેલો ક્વેશ્ચન કે અરજી મેળવવા માટે તમને કઈ બેંકમાં ખાતું ખોલાવવું પડે? યસ સાહેબ, તમે કીધું શેડ્યુલ બેંક. કયો ખાતો ખોલાવવો પડે? તો આવશે એમાં એસ્ક્રો એકાઉન્ટ, જે તમારે ચાલુ ખાતા સાથે પછી લિંક થશે. એક એવા પ્રકારનું ખાતું છે વિદ્યાર્થી મિત્રો જેની અંદર આવી રીતે અરજી મેળવવા માટે કરી આપણે આ પ્રકારની ખાતું ખોલાવવું પડશે. બરાબર? આખી એક પ્રોસેસ છે. બરાબર? પહેલાથી પ્રિસ્ક્રાઇબ કરેલી છે સેબીના અંતર્ગત. ઓકે, શું કહે છે કે શેડ્યુલ બેંકમાં ચાલુ ખાતું ખોલાવી શકે છે અને આ ખાતાને એસ્ક્રો બેંક ખાતું કહેવામાં આવે છે. સ્પેશિયલ કહી દઉં તમને કે એસ્ક્રો બેંક એકાઉન્ટ જ કહેવામાં આવે છે કે જેની અંદર માત્ર અરજીના નાણાં આવશે પછી પણ સ્થગિત કરવાની કોશિશ કરશે અને લિંક કરશે. ક્લિયર? ઓકે. પછી શું કહે છે આની અંદર કે આસપાસની કાર્ય પદ્ધતિ મુજબ શેર અરજીની રકમ જે અરજદારના બેંક ખાતામાં શેર મંજૂરીની વિધિ પૂર્ણ થાય ત્યાં સુધી બ્લોક કરી દેવામાં આવે છે. બહુ સરસ મજાની લાઈન. એમાં સૌથી પહેલો ક્વેશ્ચન આસપાસ નોટ કરજો, તમારા પાસે સાહિત્ય હોય તો આનામાં લખી નાખજો. એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ. આ વિદ્યાર્થી મિત્રો નામના મૂળ તત્વો ભાગ 2 ચેપ્ટર નંબર 1 શેર મૂડીના હિસાબોમાં પણ આ ક્વેશ્ચન આવે છે. આસપાનો પૂર્ણ સ્વરૂપ અને આમાં પણ આવે છે, એટલે આ આસપાનો તમને પૂર્ણ સ્વરૂપ બહુ સરસ મજાનો એકવાર કરી દે. બરાબર? હવે કરવાનો શું છે આમાં? એમ જ કહે છે કે આસપાની એક સિસ્ટમ છે એના મુજબ શું કરવામાં આવે. હું તમને બહુ બેઝિક થી સમજાવું છું, ભલે આ મુદ્દો તમે ચોપડી વાઇઝ લખજો. હવે તમે શું જો તમે રોકાણકાર બની જાઓ થોડોક સમય માટે કરી. બરાબર? અને હું શું છું, મને જાહેર ભરણું હું લઈ આવ્યો છું, પબ્લિક ઇસ્યુ લઈ આવ્યો છું, હું આઈપીઓ લઈ આવ્યો છું. તમે મારી કંપનીની અંદર નાણાં રોકવાની ઈચ્છા ધરાવો છો એવી તમે અરજી કરશો સૌથી પહેલા.
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારા ખાતામાં રૂપિયા નહીં આવે. તમે મને અરજી કરી છે પણ મને કેટલા ફાળવવાના છે, કોને કેટલા ટકા ફાળવવાના છે એ ડિસાઈડ કરવું પડશે સેબીના નિયમ મુજબ. એ ગાઈડલાઈન મને ફોલો કરવી પડશે. તો તમારા કદાચ ખાતામાં તમે એઝ અ રિટેલ ઇન્વેસ્ટર તરીકે તમે કર્યું હશે તો વિદ્યાર્થી મિત્રો તમારા ખાતામાં તમે પહેલા અરજી કરી, બરાબર, એપ્રોક્સિમેટલી 3 થી 5 દિવસનો સમયગાળો હોય. પછી હોલિડેને ધ્યાનમાં લઈએ આપણે, માર્કેટ હોલિડે, તો એમાં 1-2 દિવસ ઉપર નીચે થઈ શકે. તમે મારી કંપનીમાં એપ્લાય કર્યું છે, શેર માટે કરી, અરજી કરી છે, હજી તમને શેર મળ્યા નથી ને મંજૂર થયા પણ નથી, તો તમે અરજી કરશો તમારા ખાતામાં એટલી અમાઉન્ટ હોવી જોઈએ કે ન હોવી જોઈએ? સાહેબ યાર કેવી વાત કરો છો, હોય ત્યારે તો અમે અરજી કરી શકશું, નકર તમને પૈસા ક્યાંથી આવશે? તો સૌથી પહેલા સપોઝ તમે એક એપ્લિકેશન કરી જેના એપ્રોક્સિમેટલી અમાઉન્ટ વિદ્યાર્થી મિત્રો 14 થી 15,000 ની અડાઉ હોઈ શકે છે, નિયમ અનુસાર ફેરફાર થાય છે. તો તમે મને એપ્લાય કર્યું, તમારા ખાતામાં આટલા રૂપિયા શું થશે? પહેલા બ્લોક થશે. બ્લોકનો મતલબ શું કે અત્યારે તમારા ખાતામાં 1 લાખ રૂપિયા હશે વિદ્યાર્થી મિત્રો, તે 1 લાખ રૂપિયામાં તમારા 15,000 રૂપિયા શું કરી દેવામાં આવશે? ખબર છે? સ્થગિત કરી દેવામાં આવશે. તમારા ખાતામાં પડ્યા હશે પણ તમે એને વિથડ્રો નહીં કરી શકો જ્યાં સુધી નાણાં અનબ્લોક ન થાય. હવે આખી પ્રોસેસ શું કહેવા માંગે છે? સપોઝ તમે મારી કંપનીમાં એપ્લાય કરી લીધું અને મેં તમને શેર ફાળવી દીધા, ચાલો તમને મંજૂરી કરી દીધા, તો મને શું મળવું જોઈએ? પૈસા. એટલે હું તમારા ખાતામાં ત્યારે પૈસા ડેબિટ ત્યારે કરીશ, મંજૂર કરીશ ત્યારે. એના પહેલા તમારા ખાતામાં પૈસા પડ્યા હશે, મારા ખાતામાં પૈસા નહીં આવે પણ હોલ્ડ પડ્યા હશે, જેને આપણે કહીએ લિયન. ઘણા બધા ખાતામાં લિયન શબ્દનો પ્રોસેસ કરે છે, લોકો ઉપયોગ કરે છે, ત્યારે ઘણા બધા ખાતામાં શું કે સ્થગિત અથવા બ્લોક્ડ અમાઉન્ટ કહે છે. તો એ બ્લોક થઈ ગઈ હોય, તમને નાણાં એમ સમજી લો કટ થયા, મતલબ કે પૈસા મારા ખાતામાં આવી ગયા એસ્ક્રો એકાઉન્ટમાં. તમારા નાણાં કટ ન થયા તો અનબ્લોક થઈ તમે એનો ઉપયોગ કરી શકશો. સમજી ગયા પ્રોસેસ શું કરું? જ્યારે પણ તમે બ્લોક કરશો ત્યારે આપણા બે વચ્ચે આમ હશે, વચ્ચે નાણાં હશે, નહીં તમારા ખાતામાં આવે નહીં મારા ખાતામાં આવે, એનો મતલબ બ્લોક પડ્યા હશે. જેવો હું તમને શેર મંજૂર કરું છું તો તમારા ખાતામાંથી પૈસા ક્યાં આવી જશે? સીધા મારા ખાતામાં આવી જશે. તો તમારા ખાતામાં ડેબિટ થશે અને મારા ખાતામાં ક્રેડિટ થશે. તો તમને પૈસા ડેબિટ થયા તો હું તમને શેર ફાળવીશ. ક્લિયર? પણ એમ સમજી લો કે મેં તમને શેર મંજૂર ન કર્યા તો તમારા ખાતામાં શું થશે? અમાઉન્ટ બ્લોકની જગ્યાએ અનબ્લોક થઈ જશે, તમે એનો ઉપયોગ કરી શકશો, વિથડ્રો કરી શકશો. આ પ્રોસેસ મેં તમને જે સમજાવીને એ આખે આખો ક્વેશ્ચન કવર કરી લીધો. જોજો આ જ કોન્સેપ્ટ આવે છે. યસ, શું કહે છે? એટલે કે શેર અરજી રકમ કંપનીના બેંક ખાતામાં ફેરબદલી થઈ શકતી નથી. મેં તમને કીધું હજી ફેરબદલી થશે નહીં. પેલી પ્રોસેસ શું છે? ખાતો ખોલાવવાનો છે અરજી માટે કરી. ઓકે, શેર મંજૂરીની વિધિ પૂરી થઈ, જેટલી રકમ ના શેર અરજદારને મંજૂર થયો તેટલી જ રકમ અરજદારના ખાતામાંથી શું થાય છે? બેંક ખાતામાં ફેરબદલી થાય છે. કોના? તો કે કંપનીના બેંક એકાઉન્ટમાં ફેરબદલી થાય છે. મેં તમને જે પ્રોસેસ સમજાવી એ તમે જેટલા એપ્લાય કર્યા હશે એમાંથી હું કેટલા મંજૂર કરી શકું એમ છું. કારણ કે એવું બની શકે કે મને 100 કરોડ રૂપિયા જ જોઈએ છે પણ મારી કંપની બહુ વિદ્યાર્થી મિત્રો સારી છે અને એપ્લાય કરવા વાળા ડબલ થઈ ગયા. મેં માંગ્યા 100 કરોડ હતા પણ લોકોએ અરજી 200 કરોડની કરી. તો વિદ્યાર્થી મિત્રો હું તમને કહી દઉં કે તમને જે પણ અરજી કરી હશે, જેટલા પણ લોકોએ અરજી કરી છે એમાંથી 50% લોકો હશે એને જ હું આપી શકીશ. બાકીના 50% મને 200 કરોડ માંથી પાછા આપવા પડશે અથવા તો એમને અનબ્લોક કરી દેવામાં આવશે. હું એનામાંથી પૈસો એક પણ ઉપાડી નહીં શકું. બરાબર? એની પ્રોસેસ ચોથા નંબરના સ્ટેપમાં આવશે જ્યારે વહેંચણી પત્રક આવે છે એના. યસ, તેથી નામંજૂર અરજીની રકમ પરત કરવાનો મુદ્દો ઉભો થતો નથી. એટલે એનો મતલબ શું કહે છે ખબર છે? મેં તમને કીધું ને જે બ્લોક થાય એ બ્લોક ન થાય ને કદાચ મારા ખાતામાં તમે મૂકી દો તો વિદ્યાર્થી મિત્રો મને તમારા બધા રૂપિયા મંજૂર નથી કરવા તો મને પાછા તમને આપવા પડે, ટ્રાન્ઝેક્શન કરવું પડે. આખી પ્રોસેસ એની અંદર બેન્કિંગની અંદર આખી સિસ્ટમ વધી જાય વિદ્યાર્થી મિત્રો. એટલે શું કરે? બ્લોક સિસ્ટમ રાખે આ લોકો, સ્થગિત જેને ગુજરાતીમાં કહે છે આ મુદ્દાના સંદર્ભમાં. ઓકે, આ પહેલા નંબરનો મુદ્દો જેમાં ઓલમોસ્ટ બધી વસ્તુ આવી ગઈ. હવે જનરલી તમને આ કદાચ વિઝિબલ નહીં હોય, આ શરૂઆતમાં કીધું કે આ બધી પ્રોસેસ વિદ્યાર્થી મિત્રો કોન્ફિડેન્શિયલ હોય. અત્યારે હું મારા એકાઉન્ટની પણ આ વિગત તમને સમજાવી ન શકું, બરાબર? કારણ કે કોન્ફિડેન્શિયલ વસ્તુ છે. અત્યારે બેંક તમને સ્ક્રીનશોટ પાડવા નહીં આપે અમુક વસ્તુમાં, પણ મેં તોય પૂરી ટ્રાય કરી છે. થોડુંક વિઝિબલ ન હોય તો હું એવું હશે તો આ વસ્તુનો તમને સાઈડમાં અહીંયા ઇમેજ રાખી દઈશ. અધરવાઇઝ તમે કદાચ થોડી ક્વોલિટી ઇન્ક્રીઝ કરવાની ટ્રાય કરજો, બરાબર? ઓકે, જો કોઈ પણ બેંકની અંદર તમે જાઓ છો વિદ્યાર્થી મિત્રો, આ હું તમને સમજાવું છું, ટ્રાય ન કરજો. આ તમને નોલેજ માટે જ છે. આ શરૂઆતમાં કહી દઉં કે અત્યારે તમારા પાસે ડીમેટ એકાઉન્ટ નહીં હોય એટલે કોશિશ ન કરજો. પણ કદાચ તમારા ભાઈ બહેન, મોટા ભાઈ બહેન આ વસ્તુની પ્રોસેસ કરે છે ને, થોડીક વાર બાજુમાં બેસજો, બહુ સરસ મજાનો નોલેજ તમને મળશે ને એને તમે આપી શકશો, એવા કેપેબલ થઈ શકશો. સૌથી પહેલા તમને અહીંયા ઘણા બધા ઓપ્શન દેખાતા હશે, એમાં ઈ સર્વિસ, અધરવાઇઝ ઉપરથી ઓપ્શન દેખાતું હશે આસબા, ડિપેન્ડ્સ ઓન યોર બેંક, આ તમને કીધું. તો એનામાં તમને ક્લિક કરવાનો અને ક્લિક કરશો, લખેલું છે ડીમેટ એન્ડ આસબા સર્વિસ.
તમે જેવો ક્લિક કરશો ને વિદ્યાર્થી મિત્રો તો એનામાં ઘણા બધા ઓપ્શન તમને જોવા મળશે. કોઈ પણ પ્રકારની જામીનગીરી પણ હોઈ શકે છે એનામાં. તો હું તમને જે સમજાવું છું એનામાં અત્યારે તમને કહું ને તો આ છે ઇક્વિટી, જેને કહેવાય આઈપીઓ, ઇનિશિયલ પબ્લિક ઓફર. તો વિદ્યાર્થી મિત્રો આનામાં ડિબેન્ચર પણ આવે છે. ડેપ્ટ ફંડ ની અંદર કોઈ પણ ગવર્મેન્ટની જામીનગીરી હશે તો ઈ પણ આવશે, બરાબર. એસજીબી આવશે, સોવરિંગ ગોલ્ડ બોન્ડ પણ આવી શકે છે. જો કે એના માટે ગિલ્ટ એકાઉન્ટ જોઈએ આરબીઆઈ ની રિટેલ સાઇટ ઉપર જઈને બનાવવું પડે. પણ અત્યારે તમને હું આ વસ્તુ સમજાવું છું, સમજો. હવે તમે જેવો આના પર ક્લિક કરશો ને તો જે પણ કંપનીના વર્તમાન સમયમાં આઈપીઓ આવ્યા છે, બરાબર, પબ્લિક ઇસ્યુ આપણે કહીએ કે જાહેર ભરણ આવ્યા છે કોઈ પણ માધ્યમ દ્વારા, તો તમને એની અલગથી લિસ્ટ ખુલશે, જે મારા પાસે અત્યારે અવેલેબલ નથી. કારણ કે હું જે સમયે આ વિડીયો બનાવું છું એ સમયે કોઈ વર્તમાનમાં આઈપીઓ છે જ નહીં, તો હું તમને કેવી રીતે ડેટા આપી શકું. જો કે આ વસ્તુ તમને ડીમેટ એકાઉન્ટની અંદર પણ જોવા મળશે. તમારો જે પણ બ્રોકર છે એના એપમાં પણ આ વસ્તુ થઈ શકે છે. પણ અત્યારે હું તમને સીધો તમે જોઈ શકો છો કે બેન્કિંગની સાઇટ ઉપર લઈ ગયો છું. જો આપણે બેન્કિંગની સાઇટ ઉપર જઈને તમને સમજાવું છું કે આમ આસપા દ્વારા થઈ શકે, બાકી યુપીઆઈ ના માધ્યમ દ્વારા પણ તમારા ડીમેટ એકાઉન્ટમાંથી થઈ શકે છે, બરાબર. હું તમને બે પ્રોસેસમાંથી આ પ્રોસેસ એટલે સમજાવું છું કે આ જનરલી સારા એવા પ્રમાણમાં ઓથેન્ટિકેટ ગણવામાં આવે છે. કોઈ ઓથેન્ટિકેટ જ છે યુપીઆઈ વાળું, પણ આ સરસ મજાનું તમારા બધી વસ્તુ દેખાય એમ છે. હવે તમે જેવું જાશો એટલે અલગ અલગ પ્રકાર તમને કેટેગરી દેખાશે. અહીંયા આ કેટેગરી એટલે વિદ્યાર્થી મિત્રો તમને કહું કઈ કેટેગરી. યસ, આ કેટેગરી એટલે આ રહી. જો આ એનએસસી ની સાઇટ ઉપરથી મેં કાઢી છે આખી વસ્તુ. આ એનએસસી ની સાઇટ ઉપર લખી છે. કેટેગરીમાં આવશે કઈ ખબર છે? ક્યુઆઈબી, ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ આવશે, બરાબર. પછી આવશે રિટેલ ઇન્વેસ્ટર, જેને કહેવાય છૂટક રોકાણકાર. આ પ્રશ્ન પૂછાય છે પણ હું તમને ગુજરાતીમાં કરાવીશ, તમે જરાય ગભરાતા નહીં. પછી આવે છે નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર, કે જેનામાં જનરલી એમ્પ્લોય હશે, કંપનીના એમ્પ્લોય કોટા કહેવામાં આવે છે. કે તમારી કંપનીમાં નાણાંની જરૂર છે, તમે સરસ મજાનો આઈપીઓ લઈ આવ્યા છો, તો એનામાં એક એમ્પ્લોય કોટા રાખશો કે જેનો એમ્પ્લોય કોડ નંબર હશે, રજિસ્ટ્રેશન નંબર, એ તમારી કંપનીના એમ્પ્લોય એ ભરી શકશે અને તમે એને વધારે પ્રમાણમાં ડિસ્કાઉન્ટ આપી શકશો, ઓછા ભાવે તમે એની શેર આપશો. એ કોટાનો પ્રકાર છે, આગળ આવશે. ઓકે, પછી ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ. હવે આનામાં તમને કહી દઉં કે એક ક્રાઇટેરિયા હોય છે જનરલી. આ મેં એનએસસી ની સાઇટ ઉપરથી કાઢ્યું છે કે જે તમને કહી દઉં નેશનલ સ્ટોક એક્સચેન્જ પ્લસમાં જે સેબીની ગાઈડલાઇન્સ છે એને ફોલો કરે છે. એમાં લખેલું છે કે વેરી લાર્જ અમાઉન્ટ, જેનો કોઈ ક્રાઇટેરિયા ફિક્સ નથી, ગમે તેટલા રૂપિયાની એ લોકો શું કરી શકે છે, અહીંયા એપ્લિકેશન કરી શકે છે. આ કયા પ્રકાર મેં તમને કીધું ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર હશે આનામાં, કે જે લોકોનો કામ જ ઇન્વેસ્ટ કરવાનો છે, તો એ લોકોનો ક્રાઇટેરિયા જે છે એ રોકાણ કરવાનો અમુક ટકાથી વધારે જાય ને તો એનામાં આવે, બરાબર. એને હાઈ નેટવર્થ ઇન્વેસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે, આગળ આવશે, બરાબર. બીજી વસ્તુ રિટેલ ઇન્વેસ્ટર, કે જેનો અમાઉન્ટ મેક્સિમમ તમે 2 લાખ રૂપિયા સુધી અરજી કરી શકો. મેક્સિમમ, વધારેમાં વધારે તમે 2 લાખ રૂપિયાની અરજી કરો તો તમે રિટેલ કોટામાં આવો. તમે એનાથી ઇન્ક્રીઝ કરી નાખી 2 લાખ રૂપિયાથી 1 પણ રૂપિયા વધી ગયો એક્ઝામ્પલ તરીકે, તો વિદ્યાર્થી મિત્રો એની કેલ્ક્યુલેશન છે એ હાઈ નેટવર્થ ઇન્વેસ્ટરમાં થશે. હાઈ એટલે ઊંચા, બરાબર. નેટવર્થ એટલે કે જે વધારે પ્રમાણમાં રોકાણ કરનારા હશે એ એવા પ્રકારના રોકાણકારો, બરાબર. ઓકે, પછી આ જે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર મેં તમને કીધું કે આનામાં જો એમ્પ્લોય કોટા હશે અલગથી રીસો, તો આના ઘણા બધા પ્રકાર છે. મેજર આ છે. તો આવી રીતે શું કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો, એનો વર્ગીકરણ કરવામાં આવશે, જે આની અંદર તમને સિલેક્ટ કરવાનું રહેશે. પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા એપ્લિકેશન નામ લખવું પડશે, અહીંયા તમારા પાન, બરાબર, પરમેનન્ટ એકાઉન્ટ નંબર જે અહીંયા લખવા પડશે. પછી તમને કન્ફર્મેશન જે છે એ પાન નો આપવો પડશે. પછી તમે જે પણ પ્રકારની ડિપોઝિટરી પાસે તમારો જે છે બ્રોકર જે છે એના પાસે એકાઉન્ટ ધરાવો છો, એ કયા પ્રકાર સાથે કનેક્ટેડ છે, કે ભાઈ એનએસડીએલ સાથે કનેક્ટેડ છે કે સીડીએસએલ સાથે કનેક્ટેડ છે. આ બધી વસ્તુ હું તમને જે સમજાવું છું ને ચેપ્ટરમાં, આગળ ઘણા બધા ચેપ્ટરમાં કામ આવશે. એટલે સમજો, તમને એવું લાગે ને તો ફાસ્ટ ફોરવર્ડિંગ કરી લીધું, પણ પછી તમે એમ કહો સાહેબ અમને સમજવા માટે આવવું પડ્યું, કારણ કે આ વસ્તુનો નોલેજ તમને બુકમાં 1% જ આપેલું છે. આ હું તમને કહી દઉં. બીજી વસ્તુ, આ તમને એવું વસ્તુ શીખવાડું છું કે તમે આ ધોરણ 12 પાસ કર્યા પછી તમારો ડીમેટ એકાઉન્ટ 18 વર્ષ પછી પાન કાર્ડ ઉપર તમે રજીસ્ટર કરાવશો ને, તમે આ વસ્તુ એપ્લિકેશન ફિલઅપ કરી શકશો, આઈપીઓ કેમ ભરાય. એટલે સમજો, તમને પાછળ કામ આવશે. યસ. પછી શું આવે છે સિલેક્ટ યોર ડિપોઝિટરી, એમાં એનએસડીએલ અથવા સીડીએસએલ હોઈ શકે છે. હું તમને લખી દઉં. જો એક આ છે એનએસડીએલ અને બીજો છે સીડીએસએલ. હવે આ બધી વસ્તુ તમને વિદ્યાર્થી મિત્રો આ કેવી છે ખબર છે કે તમારી જે બ્રોકર છે એના ઉપર ડિપેન્ડ કરે છે. પછી બીડ લગાડવાની છે, કટ ઓફ પ્રાઇસ સિલેક્ટ કરવાની હંમેશા. એ બધી વસ્તુ ત્યાં તમને જોવા મળશે, જેમાં ઓટોમેટિક ક્વોન્ટિટી આવી જશે ને ઓટોમેટિક પ્રાઇસ આવી જશે. કટ ઓફ તમે ટિક કરશો ત્યારે. બીજી વસ્તુ સિલેક્ટ ડીમેટ એકાઉન્ટ નંબર તમને અહીંયા સિલેક્ટ કરવાના આવશે, બરાબર, જે ઓટોમેટિક ડિટેક્ટ થઈ જશે. તમે અહીંયા એડ કરશો એકાઉન્ટનો બધો નેમ, એકાઉન્ટનો ટાઈપ. પછી તમારો બેંક એકાઉન્ટ સાથે ડાયરેક્ટ કનેક્ટેડ ન હોય તમે આ વસ્તુ કરી શકો. જનરલી બેંક એકાઉન્ટ સાથે કનેક્ટેડ હોય જ છે. અને તમારો એકાઉન્ટ નંબર અહીંયા ઓટોમેટિક અટેચ થઈ જશે, કારણ કે તમે બેન્કિંગની સાઇટ ઉપર જઈને આ બધી વસ્તુની પ્રોસેસ કરો.
એ રીતે બરાબર. પછી શું થશે આનામાં ધીરે ધીરે આગળ પ્રોસેસ કરશો એટલે ઓટોમેટિક બધી પ્રોસેસ થતી આવશે. હવે બધી વસ્તુ હું તમને એટલે નથી કહી શકતો વિદ્યાર્થી મિત્રો, કારણ કે અત્યારે કોઈ એપ્લિકેશન હું ભરી જ નથી શકતો કે આગળ ફર્ધર પ્રોસેસ તમને દેખાય. પણ આવી રીતે શરૂઆત કરાય કે જેનામાં બધી વસ્તુ હોય. તમારો જે પણ જગ્યાએ બ્રોકર સાથે એકાઉન્ટ, તમારો એક આઈડી આપવામાં આવે, કસ્ટમર આઈડી તમારા બ્રોકર એકાઉન્ટની તમને અહીંયા એ પણ મેન્શન કરવી પડે એટલે તમારે ડીમેટ એકાઉન્ટની અંદર રૂપિયા ટ્રાન્સફર કરી શકે. આ મેં તમને જે પ્રોસેસ કીધી ને એ પ્રોસેસ ખરેખર બહુ એડવાન્સ લેવલની છે. તમને એવી મેં નોલેજ આપી છે કે તમે ભવિષ્યમાં આઈપીઓ ભરી શકો છો. અને બીજો યુપીઆઈ દ્વારા આઈપીઓ ભરવો સાવ ઈઝી છે કે તમને તમારા ડીમેટ એકાઉન્ટમાં જાઓ. ચાલો હું તમને એક વસ્તુ દેખાડી દઉં. હું ટ્રાય પૂરી કરું છું પણ તમને આનો ઉપયોગ કરવાનો હમણાં નથી. તમને નોલેજ બહુ જોઈએ. અત્યારે તમને અહીંયા સ્ક્રીનશોટ દેખાતું હશે, તમે એપમાં જશો એટલે સીધો તમને દેખાશે કે યસ કોઈ આઈપીઓ છે કે નહીં. જો તમે એના પર ક્લિક કરશો તમને એક યાદી આવશે જો આઈપીઓ હશે તો. હું પૂરી ટ્રાય કરું છું કે એવા સમય દરમિયાન વિડીયો અપલોડ કરું તમને એક આઈપીઓ દેખાય. પછી એના પર તમને ક્લિક કરવાનું રહે. ક્લિક કરશો એટલે વિદ્યાર્થી મિત્રો નીચે તમને બધી ડિટેલ્સ કહેશે, એમાં યુપીઆઈ આઈડી તમને ક્લિક કરવાની. તમે ક્લિક કરશો સીધો તમને બધી ડિટેલ્સ માંગી અને કન્ફર્મેશન આવશે અને તમે કન્ફર્મેશન દ્વારા તમારા જે પણ યુપીઆઈ દ્વારા ટ્રાન્ઝેક્શન કરવાની ટ્રાય કરે છે ત્યાં તમને કન્ફર્મેશન આપવાનું, તમારો આઈપીઓ ત્યાં પણ ભરાય છે. આ બે પ્રોસેસ મેં એટલે કીધી છે, તમને ખબર હોવી જરૂરી છે. આઈ નો અબાઉટ ધેટ કે આનામાં સમય લાગુ છે સમજાવવામાં, પણ મેં તમને એવી સમજૂતી આપી છે એમાં તમે ક્યાં જશો ને તો આ ક્વેશ્ચન સમજાવવા કરતા તમે પ્રેક્ટિકલી દેખાડી શકશો આ રહી આખી પ્રોસેસ. અને આ જ વસ્તુ વહેંચણીમાં આવશે આગળ જજો. બરાબર, ઓકે. તો આ વસ્તુ છે. યસ, તો હવે મુદ્દો એમ કે છે બીજા નંબરનો સ્ટેપ શું છે? શેર અરજીઓ મેળવવી. પેલા આપણે મેળવશું, આ શબ્દ ખાસ નોટ કરજો. બરાબર, એ જ વસ્તુ આવી કે વિજ્ઞાપન પત્રમાં જણાવેલ તારીખો દરમિયાન શેરની અરજી કરવા માંગતા તમામ પ્રકારના રોકાણકારો, શેર દલાલ, પેટા દલાલ, એનો મતલબ કે બ્રોકર, મેં તમને જે કીધું તમારો જ્યાં બ્રોકર પાસે તમારો ડીમેટ એકાઉન્ટ છે એ. ડીમેટ એટલે ડીમેટરાઇઝેશન એકાઉન્ટ કે જેની અંદર જે ભૌતિક સ્વરૂપની જામીનગીરી છે ને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં અભૌતિક સ્વરૂપમાં એનો સંગ્રહ કરવામાં આવે. બરાબર, ઓકે. પછી સ્ટોક એક્સચેન્જ અને આસબા માટે મંજૂર થયેલ બેંકની શાખામાંથી અરજીપત્રો મેળવીને સંપૂર્ણ વિગતો સાથે ભરી દલાલ કે પેટા દલાલને આસબા માટે નક્કી થયેલ બેંકમાં જમા કરવામાં આવશે. આ મુદ્દામાં એવું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો કે અરજી તમે બે રીતે મેળવી શકો છો. એક તો મેં તમને જે કીધું આ બધી વસ્તુ, અને બીજી વસ્તુ કે તમે એને પેટા દલાલ પાસે અરજી પત્ર મેળવીને પણ તમે આ વિગત ભરી શકો છો. એક પ્રિસ્ક્રાઇબ કરેલો ફોર્મ હોય કે જેની અંદર તમને બધી વિગત ભરવાની અને બેંકને આપી દેવાની. હવે મેં તમને જે પ્રોસેસ સમજાવીને એ જ પ્રોસેસ બેંક પોતા પાસેથી કરશે. મતલબ શું ખબર પડી કે જે લોકોને આ વસ્તુની પ્રોસેસ કરતા નથી આવડતું એ લોકો આ બધી વસ્તુ પેલા અરજીની અંદર જે ફિઝિકલ ફોર્મ હશે બેંકનો પ્રિસ્ક્રાઇબ કરેલો જે ફોર્મ એનામાં વિગતો ભરશે. એની વિગતો બધી સીધી આપણે જે વસ્તુ કરી એ જ રીતે બેંકની અંદર આ બધી પ્રોસેસ કરશે એ લોકો, પણ એ લોકો પોતાના તરફથી કરશે. બરાબર, જ્યારે આનામાં આપણે પોતે ઘરે બેઠા નેટ બેન્કિંગ થી કરશું. આપણે વસ્તુ બે એક જ છે તમને કહી દઉં, પણ અહીંયા બેંક દ્વારા પણ તમે જે છે એ અરજી ભરીને તમે એને આપી શકો. બેંક તમારા વતી અરજીઓ કરી શકે છે. બરાબર, આ એક બીજો સેકન્ડ વે છે. આ મુદ્દાની અંદર બધા મેજર કીવર્ડ મેં કવર કરી લીધા છે. બરાબર, ઓકે. પછી શું આવે છે પછી તો કે હવે આવે છે અરજીઓનું વર્ગીકરણ કરવું. હવે અત્યારે આપણે કંપની છીએ, આપણે તો ઘણી બધી અરજીઓ આવી હશે. હવે આપણે શું કરશું? એક સરસ મજાનો બુક રનિંગ લીડ મેનેજર અને સિન્ડિકેટ મેમ્બર છે એ બંનેનો સહારો લઈ અને આપણી જે પ્રોસેસ છે ને એને આપણે આગળ ફર્ધર પ્રોસેસ કરશું. હવે તમે કહેશો સાહેબ આ શું કહેવા માંગો છો? અત્યારે મને તો ઘણી બધી અરજીઓ મળી હોય બેટા, પણ હું બધી અરજીઓ મંજૂર ન કરી શકું. કોની અરજી કેમ મંજૂર કરવી એ બધી વસ્તુનું એક સરસ મજાનું એલ્ગોરિધમ સિસ્ટમ હોય, કોમ્પ્યુટરાઇઝ. બરાબર, સિન્ડિકેટ બેંક અને બુક રનિંગ લીડ મેનેજર બંને ભેગા થઈને આ બધી વસ્તુ કરે. બુક રનિંગ લીડ મેનેજર એટલે શું? સમગ્ર એન્ટાયર પ્રોસેસ કરે આગળ. બરાબર, એમાં જે ડોક્યુમેન્ટેશન જોઈએ છે એ સિન્ડિકેટ બેંક સાથે રહી અને આગળ પ્રોસેસ કરશે. સિન્ડિકેટ બેંક એટલે શું હશે ખબર છે? આગળ ચાલો હું તમને સમજાવું, એક વિસ્તૃત સમજૂતી આપી દઉં કારણ કે આ પાછળ આવવાનું છે. પછી તમે કહો સાહેબ સિન્ડિકેટ બેંક અને એટલે શું? કારણ કે આ વસ્તુ મને એવરી યર વિદ્યાર્થી મને કહેતા હોય સાહેબ આ વસ્તુ શું કહેવા માંગે છે, તો મેં એક સરસ મજાનો આ વખતે શું કરે ખબર છે? એનએસસી ની સાઇટ પરથી આખે કોઈ પ્રિસ્ક્રાઇબ બરાબર ઓફિશિયલ અને ઓથેન્ટિકેટ એક મટીરિયલ લીધું છે જેનામાં બધું સમજાવેલું છે કે તમને ખબર પડે કે ના સાહેબ આ વસ્તુ શું કહેવા માંગે છે. અને ઘણા બધા લોકોને એની ખબર જ નથી હોતી. BRLM તમને આગળ ક્વેશ્ચનમાં આવશે, બુક રનિંગ લીડ મેનેજર, કે જે શું કરે છે મેન હાઇલાઇટ કર્યું છે, who manages the entire IPO exercise and act as the guide and the issuer all matters relating to the public issue. બધી વસ્તુ જે છે એન્ટાયર પ્રોસેસમાં આની કામગીરી રહેશે. એક મીડિયેટર કહી શકાય, મિડલમેન. બરાબર, શું કહે છે પછી? preparing and filing the offer document issue wise with SEBI and register of company, ROC આગળ તમને આવે છે ફૂલ ફોર્મ.
વોટ ઇઝ ધ આરઓસી? કદાચ તમને કહેશે આરઓસી નું પૂર્ણ સ્વરૂપ શું છે, તો રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ. આ યાદ રાખજો, આ તમને મેં એક સ્લાઇડ આપી હતી ને એનામાં આ હતું આરઓસી, બરાબર. એટલે આ એક પ્રકારનું શું છે, સેબી અને આરઓસી સાથે રહી અને બધી પ્રોસેસ કરશે, જેમાં કે છે કે એડવાઇસીસ ધ કંપની ટુ ધ પ્રાઇસ બેન્ડ, કઈ પ્રાઇસ નક્કી કરવી જોઈએ આપણા શેરની, તો એ આપણને બુક રનિંગ લીડ મેનેજર કહેશે. બીજો ટાઈમિંગ ઓફ ધ ઇસ્યુ એક્સેટ્રા, કે ભાઈ આ ટાઈમિંગ કેટલો રહેશે, કેટલા સમયગાળા સુધી તમે ભરી શકશો. BRM is required to the market issue. માર્કેટ ઇસ્યુ માટે બુક રનિંગ લીડ મેનેજર હોવું ફરજિયાત છે, એના વગર કાંઈ પ્રોસેસ ન થાય, બરાબર. આ ગાઈડલાઈન જે છે NSE ની, બરાબર. ઓકે, the BRLM is also coordinate between the company and the intermediaries like registrar, legal advisor, bankers, etc. બધા વચ્ચે વિદ્યાર્થી મિત્રો એમ સમજો આપણને પૈસા જોઈએ છે ને, તો બધી પ્રોસેસ આ લોકો બે સંભાળી લેશે. આપણને ખાલી શું કરવાનો છે, તો યસ એ લોકોને હેલ્પ કરવાની છે, કે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ આપણે 11 માં ભણ્યા ને એની બધામાં એને હેલ્પ થવાનું છે, બાકી બધું પોતે કરી લેશે. યસ, પછી આ સિન્ડિકેટ બેંક મેમ્બર્સ કે બ્રોકર, એનો મતલબ આપણે આગળ અભ્યાસ ન કરો, બેંક બધી પ્રોસેસ કરશે, તો એ સિન્ડિકેટ બેંક હશે જે આ બધી પ્રોસેસ કરશે, બ્લોક કરશે અમાઉન્ટ, એ કોણ કરશે? આમ ચપટી ન વાગે, એ લોકોને પ્રોસેસ કરવી પડે. શું કહે છે એનામાં જો કે છે કે કોમર્શિયલ ઓર ઇન્વેસ્ટમેન્ટ બેંક્સ યુઝ્યુઅલી રજિસ્ટર્ડ વિથ માર્કેટ રેગ્યુલેટર સાથે એ લોકો કનેક્ટેડ હશે, એના સાથે, અને સેબી સાથે એ લોકો રજીસ્ટર કરેલા હશે, એમને કોઈ બેંક ના આપી શકે. એક્ઝામ્પલ તરીકે વિદ્યાર્થી મિત્રો સિક્યુરિટીઝ છે, કોટકની જે છે પોતાની સિક્યુરિટી સર્વિસ પ્રોવાઈડ કરે છે, આ બધી બેંકો આવે, બહુ લિમિટેડ બેંકો છે, એમાં HDFC નો પણ સમાવેશ થાય છે. ઓકે, રિસ્પોન્સિબલ ફોર અંડરરાઇટિંગ ધ IPOs, કે ભાઈ કદાચ આપણું જાહેર ભરણું 90% એનામાં લઘુત્તમ ભરણું નથી ભરાતું, તો એ બધી પ્રોસેસ એ લોકો બધું હેન્ડલ કરી લે, આપણને જરા ટેન્શન ન લેવાનું હોય. એટલે તમે ધોરણ 11 માં જે ભણ્યા હતા ને એ અડધી હતી, હવે સંપૂર્ણ સમજ અહીંયા આવી. અંડર રાઇટિંગ એટલે એ જ થાય, બરાબર. દલાલો કે જે આપણામાંથી બાહેંધરી દલાલ કરી નાખીને એ લોકોને બાહેંધરી કરી લીધી ઓલરેડી, કે ભાઈ આ ભરણું નહીં ભરાય, તમને લેવું પડશે. આ બધી વસ્તુ એ લોકો કરી નાખે. કોણ? તો કે સિન્ડિકેટ મેમ્બર્સ હશે અથવા બ્રોકર હશે. એ they works as intermediaries between the issuer of the company and the investor, કે રોકાણકાર અને જે પણ કંપની છે બે વચ્ચે એક મિડલમેન હશે, બંનેને એક પ્રકારનું શું કરશે, પ્લેટફોર્મ પૂરું પાડશે, કે રોકાણકારને ઇન્વેસ્ટમેન્ટ નું પ્લેટફોર્મ પૂરું પાડશે અને કંપનીને યસ ઇન્વેસ્ટર નું પ્લેટફોર્મ પૂરું પાડશે. આ વચ્ચેની ભૂમિકા કોણ ભજવે છે, તો કે યસ સિન્ડિકેટ મેમ્બર્સ. આ વિદ્યાર્થી મિત્રો મેં એવું તમને નોલેજ આપ્યું છે, મને ખ્યાલ છે કે આ તમને પરીક્ષામાં નહીં પૂછાય, પણ એક પણ શબ્દ તમને કોઈ પૂછે ને બુક રનિંગ લીડ મેનેજર એટલે શું, આમાં ફટફટ જવાબ આપી દેજો. એ કે ને આમાં હું કેમ તારા પર વિશ્વાસ રાખું, કહી દેજો કે ભાઈ આ ચેનલ ઉપર NSE ની સાઇટ ઉપરથી સરસ મજાનો આ ગાઈડલાઈન લીધી છે. મને ખ્યાલ છે ઘણા બધા લોકો એમ કે સાહેબ આ તો તમે જે સમજ આપી અમારો વિશ્વાસ નહીં કરે એટલા લેવલનું નોલેજ, પણ આઈ પ્રૂફ, બરાબર. આ હું એટલે તમને સમજાવું છું, મને ખ્યાલ છે, કારણ કે હું એવા સ્ટુડન્ટ સાથે સંકળાયેલો છું, એ લોકોને એક એક શબ્દનો અર્થ જોઈતો હોય, સાહેબ આનો મિનિંગ શું થાય એ પણ મળી જશે, તમે ગભરાતા નહીં. આ પરીક્ષામાં જેટલું માંગ્યું એટલું આપણને આપવાનું, પણ નોલેજ રાખજો, તમને ભવિષ્યમાં કામ આવશે, બરાબર. તમને કોઈ કહે છે ને કે ભાઈ બુક રનિંગ લીડ મેનેજર તરીકે આવી રીતે છે, તમે સીધો જવાબ આપી શકશો યસ આઈ નો અબાઉટ ધેટ. એટલે આવી રીતે તમને શું કરવાનું છે, તમને યસ તો આવી રીતે તમને શેર વર્ગી જે પણ શેર અરજીઓ છે એનામાં વર્ગીકરણમાં આ બધા આવશે. જો કે છે કે શેર અરજીઓ મળ્યા બાદ તેનું પત્રક તૈયાર કરવામાં આવે છે, અધૂરી વિગતોવાળી અરજી ના મંજૂર કરવામાં આવે છે. અધૂરી વિગતોવાળી અરજી કેવી હોય, તમને જસ્ટ એક્ઝામ્પલ આપું, તમને ખ્યાલ છે, અધરવાઇઝ તમને ખબર પડશે કે મેં UPI દ્વારા બરાબર એપ્લાય કર્યું, પણ UPI ઓથેન્ટિકેશન જે આપવાનો હતો કોડ એ હું ન આપી શક્યો, સમય મર્યાદામાં નક્કી કરેલી હતી, એનામાં તારીખ જે છે એ તો ચાલી ગઈ, તો હવે એ વસ્તુની ફર્ધર પ્રોસેસ હું નહીં કરી શકું. મેં ટ્રાય કરી, એપ્લાય કર્યો, પણ ઓથેન્ટિકેશન જે કોડ આપવાનું UPI કોડ એ તો હું આપતા ભૂલી ગયો, તો વિદ્યાર્થી મિત્રો મારી જે પણ એપ્લિકેશન હશે ને એ રિજેક્ટ થશે. આ થઈ શકે છે ઘણી બધી વખત બેન્કિંગ સર્વરના ઇસ્યુ હોય કે તમે લાસ્ટ દિવસે એપ્લાય કરતા હો તો ઘણા બધા ઇસ્યુ આવી શકે છે. તો આવી બધી અરજીઓ અધૂરી હોય ને, અધરવાઇઝ જે વિગતો આપણે આપીએ ખોટી હોય કદાચ ફિઝિકલ ફોર્મમાં, તો આવી અરજી લોકો રિજેક્ટ કરી નાખે. બીજી વસ્તુ, સેબીની માર્ગદર્શિકા મુજબ અરજદારોને નીચે પ્રકારના રોકાણકારની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ IMP છે, આ તમને કહી દઉં કે આ ક્વેશ્ચન 1 માર્ક અધરવાઇઝ 2 માર્કમાં આવે છે, આ નથી આવતો. આ ક્વેશ્ચન બહુ સરસ મજાનો છે, મેં તમને કહ્યું કીધું ખબર છે, આ 10% વાળો તમને આપી દીધો, મેં રમતા રમતા અમુક બધા કરાવી લીધા છે, તોય આપણે લઈ લઈએ છીએ. આની ટોટલી મેં સમજૂતી આપી દીધી છે, જોવું છે આપણે આગળ લીધું છે. ચાલો તમને કહી દઉં, છૂટક રોકાણકાર એટલે શું, રિટેલ ઇન્વેસ્ટર. મેં તમને કીધું હતું એ આયરા, જો રિટેલ ઇન્વેસ્ટર એટલે કયા, યસ સાહેબ રિટેલ ઇન્વેસ્ટર એટલે આયરા, બરાબર. ત્યાં તમને કયો શબ્દનો પ્રયોગ કર્યો છે, છૂટક રોકાણકારનો, આપણે જ લખવાનું. બિન સંસ્થાકીય ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકારો જેને કહેવાય QIB,
ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ. આ ધ્યાન રાખજો, આ એનો પૂર્ણ સ્વરૂપ યાદ રાખી લો. આવે ના આવે તો આપણને ગભરાવાની જરૂર નથી, આવડે છે. સંસ્થાકીય રોકાણકારો, ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટ, જેનું કામ ઇન્વેસ્ટમેન્ટ જ કરવાનું છે. ઇન્વેસ્ટમેન્ટ બેંક પણ હોઈ શકે, આ તમને કહી દઉં, બરાબર. યસ, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ બેંક પણ હોઈ શકે છે. ઓકે, પછી કંપનીના કર્મચારીઓ પૈકી અરજદારોને એમ્પ્લોય કોટા, જેને આપણે કહીએ, એટલે કંપનીના કર્મચારીઓને અલગથી કોટા. તો વિદ્યાર્થી મિત્રો, તમને તમારા પાઠ્યપુસ્તકમાં વર્તમાન સમયમાં આ 4 પ્રકાર જે છે એને વર્ગીકૃત કરવામાં આવે છે રોકાણકારોની સરખામણી, કે સેબી દ્વારા રોકાણકારોને કેટલા વિભાગોને વર્ગીકૃત કરવામાં આવ્યા છે જણાવો. 2 માર્ક અથવા 1 માર્ક. આ ક્વેશ્ચન 2 માર્કમાં આવી શકે છે. ક્લિયર? એટલે આનામાં યાદી જ આપવાની છે. એમાં એક સરસ મજાની લાઈન મેં તમને કીધી લખી નાખવાની, 1 માર્કમાં કામ આવશે, કે સેબીની માર્ગદર્શિકા મુજબ છૂટક રોકાણકારો માટે કુલ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા એટલે મિનિમમ 10% રકમ અનામત તરીકે રાખવી જરૂરી છે. 100 કરોડના 10%, 10 કરોડ મેં તમને કીધું, બરાબર. ઓકે, આ ગાઈડલાઈન ક્યાં છે તમને દેખાડું, સમજો. આ સેબીની ગાઈડલાઈન મારા પાસે છે ને, એમાં હું તમને દેખાડું. આ માત્ર તમને એક નોલેજ માટે બધી વસ્તુ આપું છું વિદ્યાર્થી મિત્રો. એવું માનતા નહીં કે સાહેબ આ વસ્તુ મને પરીક્ષામાં લખશું તો કાંઈક પેપરમાં લખશે. આરો જો આ એનએસસી ની અંદર લખેલું છે, રેગ્યુલેશન, એની અંદર જે એક્ટ છે એને ધ્યાનમાં લઈએ. QIB ને 75% અરાઉન્ડ, HNI હાઈ નેટવર્થ ઇન્વેસ્ટર મેં તમને કીધું તો 15%, રિટેલ ઇન્વેસ્ટરના 10% જોઈ લો, આમાં લખેલું જ છે. આ કમ્પલસરી ફોલો કરવા આપણે. હવે આનામાં અમુક ટકાવાળી માઇનર ચેન્જીસ થઈ શકે છે, કારણ કે યર અનુસાર તમે કદાચ વિડીયો જોતા પછી ફેરફાર થઈ શકે, એવું હોઈ શકે છે. તો આમ શું કરશું આપણે, એ અરજીઓને બધાનું વર્ગીકરણ કરશું, ભાઈ કોને કોને કેટલા ટકા ફાળવવાના છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ મેં તમને કીધું આની અંદર કે 100 કરોડની આપણને જે છે નાણાં પ્રોવાઈડ કરવાના છે અને 100 કરોડનું ભરવું રહી આવ્યા છે, તો એનામાં મિનિમમ, પછી મેક્સિમમ આપણા ઉપર ડિપેન્ડ કરશે કેટલું રાખ્યું છે, 10%, એટલે કે 10 કરોડ રૂપિયા વિદ્યાર્થી મિત્રો આપણે રિટેલ છૂટક રોકાણકારને આપવા પડશે. 75% બરાબર HNI ને, તો 75 કરોડ જે છે એ HNI ને આપવાના, બાકીના બચે QIB ને. વાત થઈ પૂરી. ક્લિયર? આવું થઈ શકે. અથવા એમ્પ્લોય કોટા તમે અલગથી રાખો 5% તો હોઈ શકે છે. આ આખી પ્રોસેસ હતી. ઓકે, એટલે શું કે જાની અંદર તો કે આપણે આ વર્ગીકૃત કરશું. આનામાં મેજર મુદ્દો આ છે, મેજર પોઈન્ટ ધ્યાન રાખજો, આ હોવો જરૂરી છે. ઓકે, હવે શું કે છે એના પછી લાસ્ટ બટ નોટ લિસ્ટ મુદ્દો શું કે છે, તો કે એમ જ કે શેર વેચણી અને શેર વેચણી પત્રક તૈયાર કરવું. આગળનો મુદ્દો પણ એ જ આવશે. અને વિદ્યાર્થી મિત્રો જે છે આ ટાઈમની મર્યાદાના કારણે આપણે એક જ વિડીયો આ પાર્ટમાં રાખશું, બીજો પાર્ટ આપણે વિધિવાળો મૂકવાના જ છે. શું કે છે કે દરેક પ્રકારના અરજદારો પાસેથી કેટલીક અરજીઓ મળી છે તેને વર્ગમાં કેટલા શેર મંજૂર કરવાના છે તેની સરખામણી કરવામાં આવે છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે આપણે HNI માટે 75% રાખ્યા હતા, પણ આપણને અરજી આવી 150%, બની શકે છે. તો આ 150% માંથી બાકીની વિદ્યાર્થી મિત્રો જે 75% વસ્તુ છે એ આપણને શું કરવાની, આપણે પરત કરશું, બરાબર. એટલે 150 માંથી 75 એટલે 50% આપણે પરત કરી નાખીએ. આપણે જેટલા જોઈએ છે એટલા જ દીધા. આ પ્રોસેસ તમને જે કહું છું તો એનો મતલબ તમે જેટલા નાણાં જોઈતા હશે એ પ્રમાણે તમે કમ્પેર કરશો કે આપણે રિટેલ ઇન્વેસ્ટરને 100 કરોડ માંથી બરાબર મિનિમમ વિદ્યાર્થી મિત્રો 10 કરોડ તો આપવા જ પડશે. તમને પહેલાથી નક્કી કરવું પડશે. આ આખી પ્રોસેસની અંદર તમે નક્કી કરશો. પ્લસમાં મેં તમને કીધું સિન્ડિકેટ મેમ્બર અને બુક રનિંગ લીડ મેનેજર એ પણ હશે. પ્રોસેસ મેં નહીં કરશે, પણ તમને ભેગું રહેવું પડશે કે આવું કાંઈક કરવાનું છે, બરાબર. તો આ બધી વસ્તુઓના માય કરવામાં આવશે, બરાબર. ઓકે, પછી આપણે આગળ વધી છે. ટકાવારી પરીક્ષામાં લખવાની તમને કોઈ પણ રિક્વાયરમેન્ટ નથી, તમારા નોલેજ માટે કરી હું એક્ઝામ્પલ આપીશ. મને ખ્યાલ છે ઘણા લોકો ગોખવાની ટ્રાય કરશે, નહીં ગોખવા દઉં, ગેરંટી છે. ઓકે, ત્યાં મળેલી અરજીઓને તે વર્ગ માટે ફાળવેલ શેરની સંખ્યા કરતા વધારે હોય તો પ્રમાણસર, મેં તમને કીધું ને પ્રમાણ કરી નાખશું કે ભાઈ તમને કીધું તો મેં કે 2 લાખ રૂપિયા સુધી, તો 2 લાખ રૂપિયા સુધી જે લોકો અરજી કરી છે કદાચ એવો રોકાણકાર છે કે છે છૂટક રોકાણકાર, તો છૂટક રોકાણકારમાં પણ એને પૂરી ટ્રાય કરી કે 1 લાખ ને એપ્રોક્સિમેટલી 98,000 રૂપિયા સુધીની એપ્લિકેશન ભરીને ટ્રાય કરી. હવે એપ્લિકેશન ઘણી બધી હોઈ શકે, એક થી વધારે છે, 2 લાખની મેક્સિમમ લિમિટ, પણ એને શું કર્યું એ મેક્સિમમ લિમિટ થી એક એપ્લિકેશન ઓછી ભરી. તો બીજા છૂટક રોકાણકારો કરતા એને વધારે ટ્રાય કરી. આવી રીતે પ્રમાણસર ફાળવણી તમને આવશે શેર મૂડીવાળા ચેપ્ટરમાં. ઓકે, ત્યારબાદ તેને આખરી સ્વરૂપ આપવામાં આવે છે અને અરજદારોને ફાળવેલ શેર તેમના ડીમેટ ખાતામાં જમા કરવામાં આવે છે. ડીમેટ ખાતામાં શેર જમા થાય તો નાણાં ઉધાર કરવામાં આવે છે. આ બહુ બેઝિક વસ્તુ આપણે 4 સ્ટેપમાં સમજી. મને પૂરી આશા છે વિદ્યાર્થી મિત્રો કે આ ભલે આ વિડીયોની અંદર ટાઈમ ડ્યુરેશન વધારે લાગુ હશે, પણ જે મેં સમજૂતી આપી હશે ને એ તમારે ચોપડી કરતા પણ બહુ હાઈ લેવલની આપી છે. બીજી વસ્તુ, આ જ પ્રોસેસ તમને જાણીને નવાઈ લાગશે. વર્તમાન સમયમાં જ્યાં સુધી કોર્સ ચેન્જ નથી તો ત્યાં સુધી IPCC CA ની અંદર આ આખી પ્રોસેસ ઇંગ્લિશમાં આવે છે. IPCC, બરાબર, સેકન્ડ પાર્ટ જેને કહેવાય CA ની અંદર, CPT ક્લિયર કર્યા પછી. તો ત્યાં વિદ્યાર્થી મિત્રો થોડોક લેવલ હાઈ છે, પણ નોલેજ એ રીતે જ મેં તમને આપ્યું છે. ટકાવારીમાં ચેન્જીસ થાય ત્યાં તમને સેક્શન મેં તમને દેખાડ્યો ને એ યાદ રાખવા પડે,
બરાબર. તો આ આખી પ્રોસેસ વિદ્યાર્થી મિત્રો મેં તમને જે સમજાવી છે એ શેર અરજી અંગેની આખી વિધિ હતી. અરજી શબ્દ ખાસ ફોકસ કરજો. મળીએ છે વિદ્યાર્થી મિત્રો આના પછી પાર્ટ 2 ની અંદર કે જેનામાં આપણે કયો મુદ્દો લેવાના છે. યસ સાહેબ મુદ્દો લેવાના છે આપણે હવે શેર વહેંચણી વાળો. બહુ સરસ મજાનો ટોપિક છે અને આ મુદ્દો વિદ્યાર્થી મિત્રો પૂછાવાની સંભાવના મને વધારે લાગે છે. આગળના મુદ્દામાંથી 2 માર્કનો ક્વેશ્ચન કે 1 માર્કનો ક્વેશ્ચન કે પૂર્ણ સ્વરૂપ કે ટકાવારી વાળો ક્વેશ્ચન આવે તો આ ક્વેશ્ચન સારા એવા વેટેજમાં આવી શકે એમ છે. ખાસ બીજા પાર્ટની અંદર આપણે મળીએ છીએ. ત્યાં સુધી બાય બાય.